શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. સૌથી પહેલા તો ભવિષ્ય દર્શનના તમામ દર્શક મિત્રોને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા ઇષ્ટનું માર્ગદર્શન સદાય તમને પ્રાપ્ત થતું રહે તેવી શુભેચ્છાઓ. નમસ્કાર દર્શક મિત્રો, બીડીવી ન્યૂઝના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. આજનો દિવસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. હવે પવિત્ર એટલા માટે કેમ કે આજે દેવ દિવાળી કહેવાય છે કે આજના દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. એવી પણ માન્યતા છે કે દેવ દિવાળીની રાત્રે દેવતાઓ કાશીમાં ઉતરે છે અને એટલા માટે જ કાશીની દેવ દિવાળીના મનાવવા માટે દેશ દુનિયામાંથી લોકો કાશી પહોંચતા હોય છે. સાથે દેવ ઉઠી એકાદશીના મહત્વને પણ આજે જાણવું છે. કેમ કારતક સુદ 11ને દેવ ઉઠી એકાદશી કહેવાય છે, તેમજ ચાતુર્માસની પૂર્ણાહુતિ અને તુલસી વિવાહ સંપન્ન સુખરૂપ થયા છે. અને આ બધી જ બાબતોને આજે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમજવી છે. સાથે જ વારે વાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. અને જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. આજનો આ મંગલ અને પવિત્રમય દિવસ એટલે આજે દેવ દિવાળી છે. કારતક મહિનાના શુક્લ પક્ષની આજે પૂર્ણિમા છે. આ પૂર્ણિમાને આપણે પૂનમ તરીકે ઓળખીએ છીએ અને એમાંય આ પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે એમ કહેવાય છે કે દેવ દિવાળીની અંદર દેવતાઓ જ્યારે દેવ ઉઠી એકાદશીના દિવસે જાગૃત થાય અને ત્યારબાદ દેવ ઉઠી 11થી માંડી અને અહીં આજના દિવસ સુધીના જે 4 દિવસનો જે મંગલમય જે સમય છે એને પ્રારબ્ધ વસાત ખૂબ સારો માનવામાં આવે છે. માંગલિકતાની દ્રષ્ટિએ પણ જો વિચાર કરવામાં આવે તો આ જે દિવસ છે એને શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવે છે. એમાં આજે ઘણા બધા સારા યોગ પણ આપણને જોવા મળે છે અને આ યોગો એટલા બધા સારા છે કે આગામી વર્ષ આપણા માટે ખૂબ જ અનુકૂળતાવાળું કરી આપે અને સાથે સાથે દરેક પ્રકારના કાર્યમાં આપણને યશ પ્રદાન કરે. કારણ કે એક તો શુક્લ પક્ષ છે, સ્વાતિ નક્ષત્ર છે, સિદ્ધિ યોગ છે આજે જે રાત્રે 28 કલાક અને 34 મિનિટ સુધી ચાલે છે અને ત્યારબાદ જે છે એ બદલાય છે સિદ્ધિ યોગ. પછી વિષ્ટિ છે ભદ્રા આજે 9 કલાક અને 39 મિનિટે બદલાય છે. ત્યારબાદ બહુ નામનું કરણ શરૂ થશે. તો આજ વાર છે શુક્રવાર મિત્રો. તો ચંદ્ર રાશિ છે તુલા રાશિની છે જેના અક્ષર ર અને ત છે. તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ તુલા રહેશે અને આ પ્રમાણે છે આજનું પંચાંગ. જય ગણેશ. બિલકુલ. હવે મહેન્દ્રભાઈ, તમે ખૂબ સરસ વાત કહી કે આજે ખૂબ મહત્વપૂર્ણ સરસ બધા યોગ બની રહ્યા છે. આજનો દિવસ આમે પવિત્ર ખૂબ માનવામાં આવે છે કારણ કે આજે તો દેવતાઓની દિવાળી છે. હવે આજના દિવસનું ખાસ મહત્વ આપની પાસેથી સમજવું છે અને જે યોગની આપે વાત કરી, કયા કયા આજે એવા યોગ બની રહ્યા છે કે જેના કારણે આજે સફળતાની પ્રાપ્તિ થાય, સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે? સમૃદ્ધિ, સફળતા, કર્મના સંજોગો પ્રાપ્ત થાય છે પણ એમાં આનંદની અનુભૂતિ થાય અને એને આપણે તહેવાર કહીએ છીએ. અને ગુજરાતીમાં એક કહેવત છે કે વ્યવહાર અને તહેવારે સાથે રહેવું. બિલકુલ. તો આ વ્યવહારની વાત જયારે આવતી હોય ત્યારે માંગલિક પ્રસંગો, તો આજના દિવસથી માંગલિક પ્રસંગોની શરૂઆત થશે. ચાહે વિવાહ બેબીશાળની વાત હોય, ચાહે દાંપત્ય જીવનની સુખાકારીમાં પગરણ માંડતા પ્રણય જેને કહી શકાય, પ્રણયની અંદર પગરણ માંડવાના હોય ત્યારે લગ્ન નહીં, મોસમ એક કહેવાય છે કે વિવાહની આ એક સિઝન છે આ 4 મહિના દરમિયાન. અને એ દેવ ઉઠી 11 પછી જ આપણે એને તુલસી વિવાહ પછી લગ્નની આપણે શરૂઆત કરતા હોય છે. માંગલિક પ્રસંગોમાં વાસ્તુ કરવાનું હોય, કોઈ પણ યજ્ઞ યાગાદી કર્મ કરવાના હોય, યજ્ઞો પવિત્ર સંસ્કારથી માંડી પ્રાણ પ્રતિષ્ઠાથી માંડી ઘણી બધી આપણી જે કહેવાય કે જે ધાર્મિક પરંપરાઓ છે અને સાથે સાથે માંગલિક પ્રસંગો છે એની આપણે શરૂઆત કરીએ. મિત્રો, દરેકને પોતાનું એક વેકેશન હોય એ સ્વાભાવિક છે અને વેકેશનમાં દરેકને આનંદ પણ થાય. તો વિચાર કરો કે દેવતાઓનું આ એક શોર્ટ એટલે ટૂંકું વેકેશન 12 મહિનામાં એક વખત જોવા. આપણી ભાષામાં તો વાત કરીએ ને આપણે બધી ક્યાં મોટી ગહન ભાષામાં વાત કરવી. તો આપણા દેવતાઓનું આ વેકેશન છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેવ શયન કરે તો એને દેવ પોઢી 11 કહેવામાં આવે છે. અને કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેવ ઉઠે એને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે. તો આ દેવ ઉઠી એકાદશી ત્યારબાદ તુલસી વિવાહની શરૂઆત થાય અને આજે એટલે કે દેવ ઉઠી એકાદશીથી માંડી પૂર્ણિમા સુધીનો જે ગાળો છે ત્યાં તુલસી વિવાહ, આજે તુલસી વિવાહ સંપન્ન થાય અને અહીંયા દેવોની દિવાળી ઉજવાય. એક વસ્તુ એક આ પૌરાણિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આજે દેવ દિવાળીને આપણે ઘણા બધા નામથી ઓળખીએ છીએ.
સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભાઈ આને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ગણવામાં આવે. દેવતાઓ ક્યારે દીવા કરે, એને આનંદ ઉત્સાહ થાય ત્યારે. તો અહીંયા સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. ભગવાન શિવ માટે એમ કહેવાય છે કે સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો, હરે સબ દુઃખ ભક્તને કે, અને દયાકર હો તો એસા હો. અને આવા જ ભગવાન શિવના નામ સાથે આજની આ દેવઉઠી એકાદશીને, દેવઉઠી પૂર્ણિમાને આપણે માનીએ છીએ, દેવ દિવાળીને માનીએ છીએ આપણે મિત્રો. શું કામ કે એક વખત બનાએ બીચ સાગર મેં, બહુ જ સરસ ભજન છે એની અંદર આ ઉલ્લેખ કરવામાં, બનાએ બીચ સાગર મેં તીનપુર દૈત્ય સેનાને, અને ઉડાએ એક હી સરસે ત્રિપુર હર હો તો એસા હો. તો આ ત્રિપુરારી પૂર્ણિમા છે આજે. ત્રિપુર નામના અસુરને મારવા માટે ભગવાન સદાશિવે એક જ બાણ દ્વારા એમ કહેવાય છે કે એને, અને બ્રહ્માજીનું જેને વરદાન પ્રાપ્ત થયું હોય અને બ્રહ્માજી પાસે એને અજય વરદાન માંગ્યું હોય, અભય વરદાન માંગ્યું હોય, અને સાથે સાથે જેને કહેવાય કે ભાઈ મારું મૃત્યુ ન થાય, ત્યારે બ્રહ્માજી પણ એમ કહે છે કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય જ. કોઈ પણ વ્યક્તિ જયારે જન્મ ધારણ કરે ત્યારે ક્યારેક ને ક્યારેક એને મરવું જ પડે છે. તો એનો મતલબ કે એને આ વરદાન તો ન મળે, પણ બીજું વરદાન માંગ. ત્યારે કહ્યું દેવતાઓથી ન મરું, હું માણસોથી ન, આવી જે પરંપરા જે આપણી ચાલતી આવે છે વરદાન માંગવાની, બરોબર. પણ ભગવાન શિવના હાથે આજના દિવસે જે વધ થયો, એ ત્રિપુર નામના અસુરનો વધ થયો, માટે આને ત્રિપુરારી પૂર્ણિમા પણ ગણવામાં આવે છે. બીજું તમને કહું, આજે ગુરુ નાનક જયંતિ પણ છે. તો આજના આ પવિત્ર અને મંગલમય દિવસના પંચાંગને જો જોવામાં આવે ને તો 12 મહિના કેવા રહેશે એ આજની શરૂઆતથી આપણે જાણી શકીએ છીએ. તો એમાં તમે ગ્રહોનો જો વિચાર તમે કરો તો સામાન્ય રીતે એમ કહેવાય છે ઘણા બધા ગ્રહો એવા છે કે જે સારામાં સારા પરિણામો આપતા હોય, વધારે વધારે સારા ગ્રહો હોય તો પરિણામ સારા આપતા હોય. પણ અહીં તો તમે વિચાર તો કરો કે આજે શુભ સંયોગો કયા કયા છે. તો પહેલા તો હું તમને કહું, કર્ક રાશિમાં ગુરુ. હવે કેન્દ્ર ત્રિકોણમાં જયારે કર્ક રાશિમાં ગુરુ આવતો હોય ત્યારે પંચ મહાપુરુષ યોગ, શંકુએ વાત કરી કે ધનાઢ્યની કુંડળીની અંદર આ યોગો જોવા મળે છે. તો અહીંયા એક હંસ નામનો યોગ એ કર્ક રાશિની અંદર બૃહસ્પતિ કહેતા ગુરુ હોવાના કારણે એને એવું પરિણામ પ્રાપ્ત થાય. મતલબ કે કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનો બને છે. ધાર્મિક પરંપરાઓનું એક સારું વહન થશે, ધર્મ પ્રત્યે આસ્થા શ્રદ્ધા વધશે. હા, ક્યાંક અંધશ્રદ્ધાનું પણ પાલન પોષણ થઈ શકે એવી સંભાવનાઓ છે, પણ આપણે તો ધર્મ અને આસ્થાને પોતાની પરંપરા સાથે જો આપણે ઉજવીએ તો આ વર્ષ આપણા માટે ખૂબ જ સારું રહેશે. બીજું કે તુલા રાશિમાં શુક્ર છે. હવે તુલા રાશિમાં શુક્ર સામાન્ય રીતે આપણે પંચ મહાપુરુષ યોગમાં જોઈએ તો આને માલવ્ય યોગ કહેવામાં આવે, કેન્દ્ર ત્રિકોણમાં આવે ત્યારે માલવ્ય યોગ કહેવાય. તો અહીંયા જે શુક્ર જે છે એ તુલા રાશિમાં છે, સારામાં સારા યોગ છે. કારણ કે જયારે કર્ક રાશિની અંદર જયારે ગુરુ ઉચ્ચનો બનતો હોય, શુક્ર તુલા રાશિની અંદર જયારે સ્વરાશિસ્થ બનતો હોય ત્યારે યોગ સારામાં સારા હોય. મતલબ કે આ વર્ષ દરમિયાન ધન સંપત્તિ બધી જ પ્રકારની સારી વ્યવસ્થાઓ અને દરેક પ્રકારે સારા સુખની પ્રાપ્તિ કરાવડાવે, અને જે વસ્તુ મળે પૂરેપૂરી મળે. વરસાદ મળે તો પૂરો મળે, શિયાળો એટલે ટાઢ મળે તો પૂરી મળે, ઉનાળો મળે તો પૂરો મળે, એમાં ક્યાંય બાંધ છોડ નહીં. તો આવા યોગ ઉભા થાય છે. ત્રીજી વાત તમને કહું, મંગળ. તો મંગળ તો વૃશ્ચિક રાશિમાં છે, પોતાની રાશિમાં છે, રૂચક યોગ કહેવામાં આવે છે. તો તમે વિચાર કરો કે 3 પ્રકારના, બૃહસ્પતિ એટલે ગુરુ, શુક્ર તુલા રાશિમાં અને મંગળ વૃશ્ચિક રાશિમાં, આ 3 યોગો એવા છે કે જે પંચ મહાપુરુષ યોગની અંદર 5 યોગ ખાલી જોવામાં આવે. શનિ અને બુધને છોડો તમે તો બાકીના બધા જ ગ્રહો શુભત્વના પરિણામ આપવા વાળા ગ્રહો છે. તો આ પ્રમાણે ગ્રહોની સંજ્ઞાને આપણે જોઈ શકીએ છીએ. શનિ અત્યારે મીન રાશિમાં વક્ર ગતિનો ચાલી રહ્યો છે, માણસની મહેનત વધશે કદાચ એવી શક્યતાઓ દેખાય છે. મતલબ કે અહીંયા ક્યાંક ને ક્યાંક થોડું પરિશ્રમ કર્યા પછી સફળતાની પ્રાપ્તિ થાય એવા સંયોગો આપણને વક્ર ગતિનો શનિ આપી રહ્યો છે. સાથે સાથે રાહુ તમે જુઓ તો કુંભ રાશિમાં ચાલી રહ્યો છે. કુંભ રાશિનો રાહુ એટલે શનિની રાશિનો જ રાહુ થયો, અને ચંદ્ર મેષ રાશિ. તો આ બધા ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એક બીજો એક યોગ છે. શુક્ર બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં. જે પ્રમાણે આપણે કહેવાય ને કે ભાઈ સૂર્ય બુધ સાથે બેઠેલો હોય ત્યારે બુધાદિત્ય યોગ થાય, અને શુક્ર જયારે સૂર્ય સાથે યુતિમાં બેઠો હોય ત્યારે શુક્રાદિત્ય યોગ થાય. તો શુક્ર અને આદિત્ય, આદિત્ય એટલે ભુવન ભાસ્કર સૂર્યનારાયણ, શુક્ર સાથે જયારે બેઠા હોય ત્યારે એમ કહેવાય છે કે દરેક પ્રકારની સંપદાઓ, આદિ ભૌતિક હોય, આદિ દૈવિક હોય કે આધ્યાત્મિક હોય, આ તમામ પ્રકારની સંપદાઓ પ્રદાન કરે એવો આ શુક્રનો યોગ સૂર્ય સાથે જયારે થાય ત્યારે એને આપણે જે વાત કરીએ છીએ તે કે આ યોગ શુક્રાદિત્ય યોગ ઉભો થાય છે. હવે આનાથી ઉપર તમે જાઓ, યોગની અંદર જાઓ તો યોગની અંદર આજના દિવસે તો સિદ્ધિ યોગ છે જ. આપણા 27 યોગની અંદર શ્રેષ્ઠ યોગ જેને માનવામાં આવે છે, જે સિદ્ધિનો કારક માનવામાં આવે છે, એવો સિદ્ધિ યોગ પણ આજના દિવસ માટે છે. સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ હોય, અમૃત સિદ્ધિ યોગ હોય, આવા સારા સારા યોગ પણ બની રહ્યા છે. તો સિદ્ધિ યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે, યોગની સાથે સાથે કાર્ય સિદ્ધિ યોગ પણ છે. મતલબ આજના આ પવિત્ર મંગલમય દિવસને આપણે આ રીતે જોઈએ.
રાશિગત વિચાર જો કરીએ ને તો 3 રાશિ તમે વિચાર કરી શકો. એક મંગળની રાશિ મેષનો વિચાર કરી શકો, એક તુલા રાશિનો વિચાર કરી શકો જે શુક્રની રાશિ છે, અને કર્ક રાશિની અંદર બૃહસ્પતિનું પરિભ્રમણ છે. તો આ 3 રાશિના જાતકોનો જો વિચાર કરવામાં આવે તો સામાન્ય રીતે મેષ રાશિ જે છે આ બધી રાશિઓને સારું જ ફળ મળવાનું છે, પણ 3 રાશિ વિશેષ કરી આપણી આજની ભાષામાં કહીએ ને કે માલામાલ થઈ જાય. માલામાલ એટલે સંપન્ન થાય. જે કાર્ય એને સમજ મહેનતથી ન મળતું હોય એ કાર્ય જયારે સરળતાથી પ્રાપ્ત થાય એને સારા યોગ કહેવામાં આવે છે. અને એમાંના એક મેષ રાશિના જાતકોની જો વાત કરવામાં આવે તો એ લોકોને પ્રોપર્ટીને લગતા મેષ રાશિના જાતકોને કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો હવે પછી સારી સફળતાની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યની બાબતની વાત હોય તો મેષ રાશિવાળા જાતકોને સારી સફળતાની પ્રાપ્તિ થશે. કોઈ પણ લાભ જેને કે આર્થિક રોકાણ થઈ ગયેલું હોય અને એનું પરિણામ ન મળતું હોય અને આપણા પૈસા ક્યાંક હલવાઈ ગયેલા હોય તો આ સમય દરમિયાન એ આપણું નાણું વહેતું થાય અને સારા કાર્યમાં યોગ્ય માર્ગે વપરાય. સાથે સાથે આર્થિક લાભની સંભાવનાઓ પણ મેષ રાશિના જાતકોને પ્રબળ બને. રોકાયેલા કામ તો પૂરા થાય. બીજું, ઘરની અંદર પરિવારમાં કોઈ નવું સંતાન, બાળક, કોઈ મહેમાન આવે અને એના કારણે પણ ઘરમાં એક કહેવાય કે એક સારો પ્રસંગ ઉભો થાય. તો આ બધા મેષ રાશિના જાતકોના સારા સંકેત આ વર્ષ દરમિયાન દેખાશે. હવે એનાથી તમે આગળ જાઓ તો એક ગુરુ બૃહસ્પતિ જે કર્ક રાશિમાં છે, તો કર્ક રાશિવાળા જાતકોની જો વાત કરવામાં આવે તો હવે માનો તમે નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં માણસને શું જોઈએ? નોકરીમાં પ્રમોશન જોઈએ, નોકરીમાં સારા માણસો સાથે કામ કરવાની તકો જોઈએ, નોકરીમાં સારો વ્યવહાર જોઈએ અને નોકરીની અંદર તરક્કી જોઈએ. અથવા તો જે જગ્યાએ કામ કરી રહ્યા છીએ ત્યાં સફળતા ન મળતી હોય તો સ્થળાંતર જોઈએ. તો આ બધી બાબતોની અંદર કર્ક રાશિવાળા જાતકોને આ વર્ષ દરમિયાન સારા પરિણામ મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. નોકરીમાં પ્રમોશન મળે. વિવાદ કોઈ પણ પ્રકારના કોઈ પણ વ્યક્તિની સાથે હોય પણ સારા સમાધાન, કારણ કે કર્ક રાશિનો ગુરુ છે હંમેશા માન ઇજ્જત આપે, તો સારા સમાચાર તમને પ્રાપ્ત થાય. વિવાદોમાં સમાધાન મળે. આર્થિક સ્થિતિની અંદર કદાચ ગયા વર્ષ દરમિયાન ક્યાંક થોડી પીડા અનુભવતા હોય, આર્થિક સ્થિતિ નબળી પડી હોય તો આ વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ આ બૃહસ્પતિ તમને શુભત્વ તરફ લઈ જશે અને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવડાવશે. હવે એનાથી આગળ જઈએ વૃશ્ચિક રાશિ, કારણ કે મંગળની રાશિ વૃશ્ચિક છે ને એમાં પાછું મંગળ છે. તો મંગળના કારણે શું થશે કે તમારા કરિયરની અંદર પ્રગતિ થાય. જે કંઈ કામકાજ કરો છો એમાં પ્રગતિ થાય, નવા લાભની પણ પ્રાપ્તિ થાય. તો અહીંયા વૃશ્ચિક રાશિવાળા જાતકોને એક બે વસ્તુ ધ્યાનમાં રાખો. એક તો કરિયરમાં પ્રગતિ થાય, સાથે સાથે નવા લાભ પણ મળે. હવે ઉચ્ચ અધિકારી વર્ગ જે હોય એને આઈપીએસ આઈએએસ અધિકારીઓ હોય, કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર હોય, સારી પોસ્ટ ઉપર હોય, પોતાના વ્યવસાયની અંદર પોતે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરતા હોય, આવા વ્યક્તિઓ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. અથવા તો એના હાથ નીચે કામ કરવાવાળા જે કર્મચારી વર્ગ છે એને ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય. તો એનો મતલબ કદાચ નોકરી માટે પ્રયત્ન કરતા હોય તો સારી નોકરી મળે, છોકરી માટે પ્રયત્ન કરતા હોય, છોકરા માટે પ્રયત્ન કરતા હોય તો સારું ઘર બંધાય. આ બધા જ સારા યોગો અહીંયા વૃશ્ચિક રાશિનો મંગળ આપણને આપશે, વૃશ્ચિક રાશિના જાતકોને. બીજું તમને કહું, ક્યારેક આપણા એકલાથી કામ ન થતા હોય ત્યારે શું કહીએ ભાઈ કે એકથી ભલા બે, તો એનો મતલબ એવો થાય કોઈ અન્ય વ્યક્તિઓના સહકાર દ્વારા પણ આ વર્ષ દરમિયાન તમને સારા ફળની પ્રાપ્તિ થશે અને એના કારણે મોટા માણસોની ઓળખાણ આ વર્ષ દરમિયાન સારો લાભ પ્રાપ્ત કરાવડાવે. ધંધામાં વૃદ્ધિ થાય. પણ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની, ક્યારે વૃદ્ધિ થાય? ઘરની અંદર જો માતા પિતા દુઃખી હોય અને પછી તમે આપણે કહીએ કે ભાઈ બીજી બધી વાતો કરીએ એ ખોટી પડે, તો અહીંયા માતા પિતાને બને એટલા એના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો રહ્યો, માતા પિતાને આશ્રિત બનવું રહ્યું અને એનાથી સારી સફળતા મળે. બાકી બધી રાશિઓને સારું છે, પણ મેં કહ્યું રાશિ પ્રમાણે જો જોવા જઈએ તો આ પ્રમાણે મેષ, કર્ક અને વૃશ્ચિક રાશિવાળા જાતકોને આ પ્રમાણેનું ફળ મળશે. જય ગણેશ.